અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના પસવી ગામે શ્રાવણ માસ દરમિયાન દરરોજ હોમાત્મક લઘુરુદ્રનું આયોજન। પવિત્ર શ્રાવણ માસને લઈને તળાજા તાલુકાના પસવી ગામે આવેલા શ્રી વનખડી હનુમાનજી અને રામેશ્વર મહાદેવ આશ્રમ ખાતે ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસ દરમિયાન આશ્રમ ખાતે દરરોજ શ્રી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આશ્રમના પૂજ્ય બાપજી તથા સ્વયંસેવકો દ્વારા ધાર્મિક વિધિવિધાન સાથે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે। આ ધાર્મિક યજ્ઞમાં પસવી ગ્રામ પંચાયત ઉપરાંત આસપાસના ગામોના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈને યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। લઘુરુદ્ર દરમિયાન મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓથી સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય બની જાય છે। શ્રી વનખંડી હનુમાનજી અને રામેશ્વર મહાદેવ આશ્રમ ખાતે અવારનવાર નાના મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે આશ્રમ આસપાસના લોકો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણ માસ દરમિયાન યોજાતા ધાર્મિક આયોજનથી પસવી ગામ અને આસપાસના વિસ્તારમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ छवायो છે। गए हुआ सुनाम सभी के सुन वाणी भवन बंद काट नहीं नर न ज्ञाने सुदूत के बंधन आवे प्रभु कार के लगे कभी बांधे बंधन सुनो निचरी दाए को तुलाई सभा सभाए सभा दीप के बजाए कन